વડોદરામાં લાયસન્સ વિના સ્કાયટોપ પ્રોડક્ટના મસાલાનું વેચાણ આરોગ્ય વિભાગે બંધ કરાવ્યું। આરોગ્ય વિભાગની મોટી બેદરકારી સામે આવી। વડોદરા શહેરમાં ભેળસેળવાળી ચીજવસ્તુઓ મળતી હોવાની અનેક ફરિયાદ વચ્ચે માત્ર તહેવાર સમયે સક્રિય થઈ નમૂના લેતા ખોરાક શાખાની નિષ્કાળજી સપાટી પર આવી છે। કારેલીબાગ વિસ્તારમાં લાયસન્સ વગર મંડપમાં થતા મરી મસાલાના વેચાણની જાણકારી મળતા ખોરાક શાખાની ટીમ દોડતી થઈ હતી અને મસાલાનું વેચાણ બંધ કરાયું હતું। વડોદરા શહેરમાં ખુલ્લેઆમ ભેળસેળયુક્ત ચીજવસ્તુઓ વેચાતી હોવાની અનેક ફરિયાદ કાઉન્સિલર તેમજ માંજલપુરના ધારાસભ્યને કરવામાં આવી હતી। બીજી તરફ માત્ર તહેવાર સમયે જ એક્ટિવ થતી ખોરાક શાખાની ટીમની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે બુધવારે શહેરના કારેલીબાગ વિસ્તારમાં મંડપ બાંધીને લાયસન્સ વગર મરી મસાલાનું વેચાણ થતું હોવાની ચોંકાવનારી બાબતો ધ્યાને આવી હતી। કારેલીબાગ મુક્તાનંદ 4 રસ્તા નજીક સ્કાયટોપ ફૂડ પ્રોડક્ટ નામના મંડપના વેપારીએ વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ફૂડ સેફ્ટી સર્ટિફિકેટ વગર મસાલાની ચીજવસ્તુઓનું વેચાણ કરતો હતો। ફૂડ ઇન્સ્પેક્ટરની ટીમે તપાસ કરી મરી મસાલાનું વેચાણ બંધ કરાવ્યું હતું। બેન, કારેલીબાગ મસાલાની દુકાન ચાલે છે, લાયસન્સ નહોતું, કાર્યવાહી કરવા આવ્યા છે, શું કાર્યવાહી કરી છે અને શું માહિતી છે? હાલમાં અહીંયા લાયસન્સ બાબતે જ ઇન્સ્પેક્શન કરવા આવેલા છીએ। આ સદર જે વેપારી છે તેઓ દ્વારા માર્ચ મહિનામાં અરજી કરવામાં આવેલ છે, પરંતુ દસ્તાવેજી પુરાવો પૂરતા ન હોવાના કારણે તેમની અરજી પરત મોકલવામાં આવેલ। જે ચેક વેપારીએ જ કરવાનું હોય છે, પરંતુ તેઓ દ્વારા ન કરવામાં આવેલું હોય એઓની અરજી હાલમાં રિજેક્ટ કરવામાં આવેલી હોવાથી અત્યારે એમનો બિઝનેસ બંધ કરાવીએ છીએ। બેન, એટલે અરજી રદ કરવામાં આવી છે એટલે એવું માની શકાય કે એમની પાસે અત્યારે ફૂડ સેફ્ટી લાયસન્સ નથી? અત્યારે નથી, અત્યારે એમની પાસે ફૂડ સેફ્ટીનું લાયસન્સ નથી, એટલે એમનો ધંધો અત્યારે બંધ કરાવીએ છીએ।